કે કેરીની સિઝનમાં કેરી ખાવાનું મન થાય. આપણને ખબર છે આખોય આંબાનું ઘેઘૂર ઝાડ છે, કેવી સરસ મજાની એની ખીલેલી ડાળીઓ છે, સરસ મજાના આંબામાં ફૂલ લાગ્યા છે, એવા સરસ મજાના લીલાછમ પાંદડા છે, પણ ખરેખર રસ શેમાં છે? રસ શેમાં છે? એના મૂળમાં, એના પાંદડામાં. બહુ કેરી ખાવાનું મન થાય ને વધારે પડતી મોંઘી હોય તો આપણે કે પાંદડા તોડીને લાવીએ કે કેરી બહુ મોંઘી ચાલુ ના તો પાંદડાનો રસ ખાઈ લઈ, સસ્તી થાય ત્યારે ખાસ. પાંદડાનો રસ થાય, ભલે આંબાના જ પાંદડા છે, ભલે આંબાનું જ મૂળ છે, ભલે આંબાની જ ડાળીઓ છે, ભલે આંબાનું જ આખું ઝાડ છે, પણ એ આખા ઝાડનો સાર એટલે કે એની કેરી એટલે રસ તો કેરીમાં જ હોય. એમ વેદ આપણું મૂળ છે, પણ જેવો રસ મૂળમાં નથી એવો રસ આ ભાગવત રૂપી ફળમાં છે. વેદ મૂળ છે અને વેદનું ફળ કયું? ભાગવતજી. આ ફળ છે અને વેદ એનું મૂળ છે.